તમે બગીચા બનાવો, આમ તમે એકના એક રોડ નેતા આવે એટલે વારંવાર રિપેર કરાવો, કલર કરાવો કે નેતાને સારું લાગે કે ભાઈ ના બહુ સરસ છે, પણ એકવાર એ લોકોને તમે આ બાજુ તો લઈ આવો. આ ખાડા ખડબામાં કે જે અમે લોકો રોજે રોજ ભોગવીએ છીએ ત્યાં નેતાઓને કહો કે એક દિવસ તો આવે. આના કરતાં તો અમને એવું થાય કે આ મહાનગરપાલિકામાં આવ્યા છતાં આવી સુવિધા ન મળતી હોય તો આના કરતાં ગ્રામ્ય વિસ્તાર સારા, કે ત્યાં પણ બ્લોકની ને મસ્ત રીતે વ્યવસ્થા કરી દીધી છે. તો અમે બ્લોકનું તો નથી કહેતા, પણ અમને વ્યવસ્થિત રોડ, રસ્તા, પાણીનું અને સ્ટ્રીટ લાઇટની તો વ્યવસ્થા કરી દો. અને ચૂંટણી આવે છે, ચૂંટણીને અમે ધ્યાનમાં લઈને યોગ્ય અમે મત દેશું, કારણ કે અમારી એકેય પણ સુવિધા પૂરી પડતી નથી. અને હજી સુધી આજ 25 વર્ષથી અમે રહીએ છીએ, પણ એકેય સુવિધા અમારી થઈ જ નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ કહી શકાય કે જે ચૂંટણીનો માહોલ છે તે ધીમે ધીમે ગરમાતો જઈ રહ્યો છે. ત્યારે આપણે હાલ ઊભા છીએ પોરબંદર મહાનગરપાલિકાનો જે વોર્ડ નંબર 2 છે, ખાપટના જે મીરાનગર વિસ્તાર જે છે, મીરાનગર 2. આ મીરાનગર 2 વિસ્તારના જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું કે તેમના શું પ્રશ્નો છે. આ વખતની જે ચૂંટણી છે ત્યારે આ ચૂંટણીમાં તેઓ કયા મુદ્દાઓને લઈને જે મતદાન છે તે કરશે, રાજકીય પાર્ટી હોય છે, નેતાઓ હોય છે, તેમને કયા મુદ્દાઓએ સવાલ કરશે અને ખરેખર તેમના જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે તે શું છે. તમારો જે વિસ્તાર જે છે આ વિસ્તારમાં શું પ્રશ્નો છે અને આ વખતની ચૂંટણી છે તેમાં તમે શું મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? હું હિના લાખાણી, છેલ્લા 25 વર્ષથી અમે લોકો અહીંયા મીરાનગરમાં રહીએ છીએ. અમને એમ હતું કે ભાઈ ધીરે ધીરે મીરાનગર સારું પ્રગતિ કરતું જાય છે, પહેલાં કરતાં ઘણું સારું હતું. પણ જ્યારથી ફાટક બંધ કર્યું અને પાણીનો પ્રોબ્લેમ ચાલુ થયો અહીંયા ભરાવાનો, ત્યારથી દિવસે ને દિવસે લોકો મુસીબતમાં મુકાતા જાય છે. અમને એમ હતું કે ભાઈ આ ફ્લાયઓવર થયો તો જેથી કરીને મોટા વાહનો ઉપરથી જશે, નીચેથી નાના વાહનોને છૂટ હશે, તો એ પણ વાહનો તો શું ચાલવાની પણ મનાઈ થઈ ગઈ. ચાલીને પણ તમે રોડ ક્રોસ ના કરી શકો. અને આપણું પોરબંદર એ પાઘડી પન્ને છે, ફરતું છે નહીં. એટલે અમારું મોટા ભાગનું દળનું દળાવવાથી માંડી બેંક, ડૉક્ટર બધું ફાટકની ઓલી બાજુ છે. અને જે ઓલી બાજુ રહી છે રાજીવનગર બાજુ, એ લોકોને માર્કેટિંગ યાર્ડ અને બીજું બધું કામકાજ આ બાજુ છે. એટલે બંને બાજુના માણસોને મુશ્કેલી પડે જ છે. તો આવે વખતે આ લોકોએ વિચારવું જોઈએ કે ભાઈ પોરબંદર આપણે છે તો એ માણસોથી પોરબંદર છે. તો તમે ફાટક બંધ કરશો, વચ્ચે એકવાર કર્યું હતું તો એરિયા આખો એટલો સુમસાન થઈ ગયો કે માણસો વિચારવા માંડ્યા કે આપણે પોરબંદર છોડી અને બીજે વયા જાય. તો આવું કરો છો તમે બગીચા બનાવો, આમ તમે એકના એક રોડ નેતા આવે એટલે વારંવાર રિપેર કરાવો, કલર કરાવો કે નેતાને સારું લાગે કે ભાઈ ના બહુ સરસ છે, પણ એકવાર એ લોકોને તમે આ બાજુ તો લઈ આવો. આ ખાડા ખડબામાં કે જે અમે લોકો રોજે રોજ ભોગવીએ છીએ ત્યાં નેતાઓને કહો કે એક દિવસ તો આવે, અને પછી અમને કહો કે હવે તમે કોને મત આપશો. અમારે આમાં વિચારવું પડે એમ છે કે આ વખતે અમારે કોને મત આપવો. તો જે રીતે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં રોષ છે કે જે સુવિધાઓ મળવી જોઈએ તે ખર્ચા થાય છે ખોટા, પરંતુ સ્થાનિક જે પાયાની સુવિધા નથી મળતી. તમારો જે વિસ્તાર જે છે એ વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન દર વર્ષે હમણાં છેલ્લા ઘણા વર્ષોથી થાય છે. ખરેખર પ્રોપર્ટીના ભાવમાં શું આનાથી ફરક પડ્યો છે અને કેવી મુશ્કેલી છે તે આ સમય દરમિયાન પડે છે? આ સમય દરમિયાન તો સમજી લો કે ગયા વખતે એટલા પાણી અહીંયા ભરાણા હતા કે જે નાના માણસો છે એને તો એટલી મુશ્કેલીનો એને સામનો કર્યો છે કે વાત જ ના પૂછો. ઘરની એટલી ઘરવખરી ખરાબ થઈ ગઈ હતી, એ લોકોને જમવા કરવામાં એટલી પ્રોબ્લેમ થઈ ગઈ હતી કે કિચનમાં એટલા ગોઠણ સુધીના પાણી, કમર સુધીના, ઘણાના નીચા મકાન છે ને કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. તો હવે આ વખતે અમે એટલા એડવાન્સથી કહીએ છીએ કે અમને એવી રીતે સુવિધા વ્યવસ્થિત રીતે કરી દે કે આ વખતે પાણી ન ભરાય. છતાં એ લોકોએ જેમાં પાઇપલાઇન નાખી છે ત્યાં પાઇપલાઇનમાં અત્યારે એટલું સ્વચ્છતા છે જ નહીં અને કચરા ત્યાં ભર્યા છે. અને થોડુંક પાણી જે ગટરનું નિકાલ થયું છે એમાં પણ સેવાર જામ થઈ ગયો છે. એટલે પાણી આગળ જવાનું જ નથી. અને બીજું કે અહીંયા જે ગાંડીવેલ કલ્લી જળાશયમાં છે એ ગાંડીવેલ એટલી ઉપર આવી ગઈ છે અને એટલી ભરાઈ ગઈ છે, એટલે આ વખતે તો પાણી 100% ભરાવાનું જ છે. છતાંય અમે એક રિક્વેસ્ટ કરીએ કે અમને આ એક સુવિધા કરી દે. અને મેઇન અમારો ફાટકનો મુદ્દો છે કે જો જે મોટી એજના છે એ 75 પગથિયા ચડી ન શકે, 75 પગથિયા ઉતરી ન શકે, અને ગયા હોય તો આવવાના હોય એટલે 300 પગથિયા અપડાઉન કોઈ કરી શકે નહીં. અને એટલી હાઇટનું છે કે નથી, નાનું બ્રિજ છે એ નાનો પણ નથી.
તો મેઇન રસ્તો કે અમને યોગ્ય માર્ગ આપી દો. અને આ જે એકને એક પ્રોબ્લેમ અમે આવીએ એ સારું ન કહેવાય. આમાં અમારું તો કાંઈ નથી થવાનું. જો ભાઈ અમે તમને વોટ કરીએ છીએ તો તમે આગળ આવી શકશો, અને બાકી અમે વિચારશું કે હવે આગળ અમારે શું કરવું જોઈએ. આના કરતાં અમે છે ને અહીંયા હવે મહાનગરપાલિકામાં આવીએ છીએ. જો ન આવતા હોય તો ટેક્સ બંધ કરી દો. અત્યારે બધા કે ખાપતમાં ભરી ગયા, પણ ગમે એમાં અમે ભરી ગયા હોય, અમે હાઉસ ટેક્સ અહીંયા બધા એરિયા વાઇઝ હાઉસ ટેક્સ ભરે જ છે. તો આના કરતાં તો અમને એવું થાય કે આ મહાનગરપાલિકામાં આવ્યા છતાં આવી સુવિધા ન મળતી હોય તો આના કરતાં ગ્રામ્ય વિસ્તાર સારા, કે ત્યાં પણ બ્લોકની ને મસ્ત રીતે વ્યવસ્થા કરી દીધી છે. તો અમે બ્લોકનું તો નથી કહેતા, પણ અમને વ્યવસ્થિત રોડ, રસ્તા, પાણીનું અને સ્ટ્રીટ લાઇટની તો વ્યવસ્થા કરી દો. અને મેઇન અમારો ફાટકનો મુદ્દો તો આજે છે અને કાલે છે. અમારે મેઇન ફાટકનું છે એ પણ અમને કરી આપે, વ્યવસ્થિત જવાબ આપે. એક વૃદ્ધ મહિલા પણ આપણી સાથે છે. માજી, અહીંયા તમે ચાલો છો, રસ્તા કેવા છે અને બીજો પાણી સહિતનો શું મુદ્દા છે તમારે? શ્રીજી પાકમાં રહી છીએ ને એકદમ 5 પાણી આવ્યું. પરમદી 9 હવાનો હમણાં 10 વાગે દે, પરમદી 2 વાગે તાવડી મૂકીને પાણી આવ્યું. હવે ઘરડા માણસ ભરી કે મારે તો વવે નથી, તો પછી તો વળી બાજુવાળાને કીધું, મને ભરી દીધું. ને પરમદી જો જરાક છાંટા આવ્યા ને તો એક બેન નીકળ્યા ને પડ્યા રસ્તામાંથી. એ તો માન ઊભા થઈ ગયો, કીચડ થઈ ગયો. કેટલા દી થયા ખોદીને વયા ગયા છે, પણ કંઈ ને ગટર કાઢવા તો 6 મહિના થયા નથી આવ્યા. નથી વારવા વાદી આવતી અમારી શેરીમાં તો નથી કંઈ. અમે ગઈઢા માણીને પાણી એકાત્ર ગામમાં દઈએ તો અહીં તો ચોથે દી ત્રીજે દી દેવું જોઈએ. પાછું ટાણે ન દઈએ, જે ટાણું હોય ટાણે ન દઈએ, મળેરું દે છે 2 વાગે. તો પરમદી 2 વાગે જ આવ્યું તો અમે કેમ પાણી ગઈઢા માણે ભરી શકીએ? ને રસ્તાએ નથી સારા કરી ગયા, તેથી એમને ધૂળું ઉડે છે. તો અમે આ ગઈઢા માણે બાયણે નીકળવું છે ભાઈ ભેગી સ્કૂટર માટે દર્શન કરવા આવું ને દર્શન કરીને જાઉં. દર્શન કરવા આવું ને ત્યાં સ્કૂટર હલાતું નથી, રસ્તો એવા થાય. બીજા આપણી પાસે મહિલા છે કે જે એક તમારે મુદ્દા જે રસ્તા જે છે, પ્રાથમિક સુવિધા ખરેખર જે હોવી જોઈએ, જે નાગરિકોનો એક હક છે પ્રાથમિક સુવિધાનો, એ પ્રાથમિક સુવિધાની શું પરિસ્થિતિ છે અહીંયા? અને ફાટકનો પણ તમારે પ્રશ્ન છે, પાણી ભરવાનો પ્રશ્ન છે, શું કહેશો અંગે? મારું નામ હીરા ગોરાણીયા છે, હું મીરાનગરની રહેવાસી છું. અમારે રોડ, રસ્તા અને ગટરનું મુખ્ય પ્રોબ્લેમ છે. જો ભૂગર્ભ ગટર તો હજી બની જ નથી ને, બની છે એ અધૂરી બની છે ને. અમારા સોસખાડા એ લોકોએ તોડી નાખ્યા છે, એટલે સોસખાડાનું પાણી રોડ ઉપર જાય છે, એટલે ઉલટાની ગંદકી ને મચ્છર ને એ પણ થાય છે. અને મેઇન વસ્તુ ફાટક છે, તો ફાટકનો અમને યોગ્ય રસ્તો આપે ફાટક બંધ કરવું હોય તો. બાકી પાણીનું વેણ છે ને ત્યાં તો 3 મહિના પાણી ભર્યું રહેશે, તો અમારે કયા રસ્તાનો ઉપયોગ કરવો? અને જે જીઆઈડીસી વાળાએ ગટર અધૂરી મૂકી જ પારસનગરમાં, ત્યાં ખૂબ સેવાળ જામી ગયો છે ને એ પાણી ચોથે દિવસે આવે ને બોરના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે. એટલે બોર ચાલુ કરે તો ફીણવાળું ને ગટરનું જ પાણી આવે, એટલે સ્કિનના ને બીજા પ્રોબ્લેમ થાય છે. તો અમારી એક જ માગણી છે કે અમને રોડ, રસ્તા, ગટર અને ફાટકનો યોગ્ય રસ્તો આપે. અને અમે ગયા વખતે કીધું હતું કે અહીંયાથી પાણી નહીં જાય, અર્જુનભાઈ પાસે ગયા હતા કે અમને કાયમ માટે ઉકેલ માટે એક પુલિયું બનાવી દો ત્યાં, એટલે નીચેથી આખું પાણી વયું જાય. આ ભૂંગળા નાખવાનું રહેવા દો, દર વખતે ભૂંગળા નાખે ને દર વખતે તોડે છે. અને રેલવેવાળાએ રસ્તો બનાવ્યો તો મહિના દિવસમાં તોડી નાખ્યો, 40-50 હજારના ખર્ચે કર્યો તો. એ તો અમારા જ પૈસાનો બગાડ થયો. અમે ત્યારે એને ચેતવણી પણ આપી હતી કે તમે 1 ચોમાસા સુધી ખમી જાઓ, જોઈ લ્યો વરસાદનું પાણી જાય છે કે નહીં, પછી કરો. પણ એ લોકો કોઈનું સાંભળતા જ નથી અને પોતાનું જ ધાર્યું કરે છે. તો અમારી એક જ માગણી છે કે રેલવે ફાટકનો યોગ્ય રસ્તો, ગટર, રસ્તા અને પાણીનો પ્રોબ્લેમ દૂર થાય. દર વખતે જ્યારે ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક છે બધી રાજકીય પાર્ટીઓ આવશે તમારી પાસે મતદાન માટે કે મત અમને આપજો મત. આ વખતે મત આપતી વખતે શું મુદ્દે ધ્યાન રાખશો? અને તમને જે વૈકલ્પિક રસ્તો આપે છે આ લોકો ફાટકને નજીકથી જવા માટેનો, એ વૈકલ્પિક રસ્તો કેવો છે? એમાં કે પ્રશ્ન છે કે કંઈક નીકળવાના, એ શું છે? વૈકલ્પિક રસ્તો સારો છે જ નહીં. ત્યાં ગઈઢા લોકો હાલીને જઈ શકે નહીં, અને જ્યાં ત્યાં જેવા તેવા માણસો દારૂ પીને બેઠા હોય, એ રસ્તો યોગ્ય છે જ નહીં. લેડીઝ માટે તો યોગ્ય છે જ નહીં. એના માટે તો ખાસ કહેવાનું છે સરકારશ્રીને, જેને રેલવે તંત્રને લાગુ પડે છે, અને અહીંના ધારાસભ્ય જે કોઈ વ્યક્તિ વડીલો હોય એને પણ ખાસ કહેવાનું કે અમને યોગ્ય રસ્તો રેલવેનો ખાસ આપે. એ અમારી ખાસ માંગણી છે. અને જે આ ચૂંટણી આવે છે, ચૂંટણીને અમે ધ્યાનમાં લઈને યોગ્ય અમે મત દેશું, કારણ કે અમારી એકેય પણ સુવિધા પૂરી પડતી નથી. અને હજી સુધી આજ 25 વર્ષથી અમે રહીએ છીએ, પણ એકેય સુવિધા અમારી થઈ જ નથી. રોડ, પાણી, રસ્તા ને પાણીની તો સમસ્યા છે જ. અને પાણી અમારે કમર ભરાઈ જાય છે. અમારે કાંઈ પણ વસ્તુ ઘટતી હોય તો લેવા પાણીમાં કેમ જવું? એમ આજના નગરપાલિકાવાળા અહીંયા આવે, એકવાર તંત્ર પાણી ટાણે આવે ને ત્યારે જોઈ જાય તો ખ્યાલ આવે કે આ સમસ્યા કેવી છે મીરાનગરની. એમને ખરેખર એક બીજી વાત એ સામે આવતી હોય છે કે તમે ગામમાં જાઓ, સિટીમાં તમે જોતા હશો કે
બાગ બગીચા, આઇકોનિક રોડ ને કરોડો રૂપિયાના ગેટો સહિતની જે ખર્ચ થાય છે, લોકોમાં ક્યાંક ને કેવું છે કે ભાઈ પાયાની સુવિધા નથી થતી અને આ ખર્ચ થાય છે, તો ખરેખર ક્યાં ખર્ચ કરવો જોઈએ? તમને શું લાગે, પાયાની સુવિધામાં કે આ ખર્ચ કરવો જોઈએ? પાયાની સુવિધામાં જ ખર્ચ કરવો જોઈએ. આ એકેય રસ્તાની જરૂર નથી ગાર્ડનની, જીમની. જેને જે જરૂર કરતી હોય એ પૈસા દઈને થઈ શકે છે, જીમમાં જઈ શકે. આપણે અત્યારે પાયાની સુવિધામાં જેને અહીંથી રોડ રસ્તામાં જઈને ત્યાં ગાર્ડને પહોંચી શકાશે, પણ રોડ રસ્તા જ વ્યવસ્થિત નહીં હોય તો ગાર્ડને ક્યાંથી પહોંચી શકાશે? અને એ આટલા કરોડના ગેટ બનાવે છે, આટલા કરોડના ગાર્ડન બનાવે છે, એ યોગ્ય છે જ નહીં અમારા માટે. કારણ કે અમને એકેય સુવિધા મળી નથી, તો અમે એ માટે કહીએ કે કેવી રીતના કરી શકીએ કે આ યોગ્ય રસ્તો છે કે નથી. અને અમને નહીં, તમારે બીજે કાંઈ હમણાં છેલ્લે જે બ્રિજ છે, બ્રિજની નીચે એ લોકો કંઈક ગાર્ડન ને જીમ ને કરવાના છે, આટલા ખર્ચો તમે આમાં કરે છો, આટલો ખર્ચો તમને લાગે પાણી નિકાલ માટે કરે તો પાણીનો પ્રશ્ન સોલ્વ થાય? અમારું તો કેવું એમ છે કે જે ત્યાં બ્રિજ નીચે ગાર્ડનની વાત ચાલે છે, જીમની વાત ચાલે છે, એટલું ટેન્ડર પાસ થયું, એટલા લાખનું ટેન્ડર પાસ થયું, વાં તો કે એટલા કરોડોનું ટેન્ડર પાસ થયું. તો અમારું કેવું એટલું છે કે આ જે તમે એટલા કરોડોના ટેન્ડર પાસ કરો છો ને, એના કરતાં તમે એક આ જે પાણી ભરાય છે ને, પાણીના નિકાલ માટે તમે એટલા પૈસા ખર્ચા કરશો ને તો લાખોનોય ખર્ચો નહીં થાય. આ જે કરોડોનો ખર્ચો તમે બતાવો છો, ટેન્ડર પાસ કરો છો, તો ખાલી તમે થોડાક લાખના ખર્ચે જે આ ચોમાસા દરમિયાન જેના ઘરમાં પાણીઓને ભરાય છે એની તમે સુવિધા કરી દો ને તો ગાર્ડન બની જશે અને પાણીનો નિકાલ થઈ જશે. જો થોડીક ઘર ભરાઈ કરવામાં ઓછા પૈસા નાખશો તો, બાકી તો પાણી ભરાવાનું જ છે અહીંયા. તો ક્યાંક ને ક્યાંક જે રીતે સ્થાનિકો, મતદારો, પબ્લિક પણ સમજે છે કે ખરેખર આ કેના લાભાર્થે આ જે કામગીરી જે કરોડોની જે થઈ રહી છે, પાયાની સુવિધા છે તે ક્યાંક ને ક્યાંક ન હોવાથી લોકોને ઘરમાં પાણી ભરાવા, ખરાબ રોડ રસ્તા, પાણી સહિતની સમસ્યાઓ આજે આટલા વર્ષો પણ થયા છતાં પણ આ વિસ્તારોમાં જોવા મળે છે. ત્યારે આ વખતે પબ્લિક પણ ક્યાંક ને ક્યાંક, મતદારો પણ આ મામલે રોષ છે તે તેમનામાં જોવા મળી રહ્યો છે. પ્રતિશ સિલ્લુ, પોરબંદર, મિરર.